આજના આ ગહન વિશ્લેષણમાં આપણે ટેક્સના કાયદાઓમાં છુપાયેલા આવા જ અદૃશ્ય છટકાઓ વિશે વાત કરવાના છીએ. ખાસ કરીને એસેસમેન્ટ વર્ષ 2026-27 એટલે કે નાણાકીય વર્ષ 2025-26 માટેની ટેક્સ ઓડિટની મર્યાદાઓ પર આપણે ડીપ ડાઇવ કરીશું. ચોક્કસ. અને આ માહિતી આપણો હેતુ એ છે કે આ કલમોની પાછળનો મૂળ તર્ક આપણે સમજીએ. હા, અને શ્રોતાઓ માટે એક સ્પષ્ટતા કરી દઉં કે ભલે નવા ફોર્મ આવતા વર્ષથી લાગુ થવાના હોય, પણ આ વર્ષે હજુ જૂના ફોર્મ્સ એટલે કે ફોર્મ 3CA-CD અને 3CB-CD જ લાગુ પડશે. સાચી વાત છે. અને આપણો મકસદ અહીં માત્ર સચોટ માહિતી આપવાનો છે. કાયદાની કોઈ પણ રાજકીય કે નીતિગત બાજુ પર આપણે કોઈ પક્ષ લેતા નથી. આપણે માત્ર એ સમજવું છે કે આ નિયમો કામ કઈ રીતે કરે છે. એકદમ સાચું. તો સૌથી પહેલા આપણે સામાન્ય વ્યવસાયથી શરૂઆત કરીએ. સેક્શન 44AB નો મૂળભૂત નિયમ એવો છે કે જો તમારું ટર્નઓવર 1 કરોડ રૂપિયા વટાવી જાય તો તમારે ફરજિયાત ટેક્સ ઓડિટ કરાવવું પડે. 1 કરોડની મર્યાદા, આ તો બહુ જાણીતો નિયમ છે. હા, પણ ખરી રમત અહીંથી જ શરૂ થાય છે. જુઓ, અત્યારે સરકારનો ડિજિટલ વ્યવહારો તરફનો ઝુકાવ બહુ સ્પષ્ટ છે. એટલે પેલું ઓનલાઈન પેમેન્ટ ને બધું? હા, બિલકુલ. કાયદામાં એક જોગવાઈ છે કે જો તમારી કુલ રોકડ આવક એટલે કે જે કેશ મળે છે તે અને કુલ રોકડ જાવક બંને 5% કે તેથી ઓછી હોય ને. એટલે કે 95%થી વધુ વ્યવસાય બેંક કે યુપીઆઈ દ્વારા થતો હોય. બરાબર. તો આ 1 કરોડની મર્યાદા સીધી કૂદકો મારીને 10 કરોડ રૂપિયા થઈ જાય છે. વાહ! 1 કરોડથી સીધા 10 કરોડ. આ તો એટલે બહુ મોટો ફાયદો કહેવાય. બહુ જ મોટો ફાયદો. 1 કરોડની મર્યાદાને રસ્તા પરની સામાન્ય સ્પીડ લિમિટ તરીકે વિચારો. પણ જો તમે ઇલેક્ટ્રિક કાર ચલાવો છો, મતલબ કે તમે ડિજિટલ વ્યવહારો કરો છો, તો સરકાર તમને 10 કરોડની મર્યાદાવાળી એક સ્પેશિયલ વીઆઈપી લેન આપે છે. આ બહુ જ સરસ સરખામણી છે. આ માત્ર આંકડાઓની રમત નથી. હા, સાચી વાત. આ સરકાર દ્વારા પારદર્શિતા વધારવા અને કેશલેસ ઇકોનોમીને પ્રોત્સાહન આપવા માટેનું મોટું પગલું છે. કારણ કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ પોતાની જાતે જ પોતાનું ઓડિટ કરી લે છે. એકદમ સાચું. તેમાં ક્યાંય કંઈ છુપાવવાની જગ્યા રહેતી નથી. પણ જુઓ, આ તો થઈ 10 કરોડવાળા મોટા વેપારીઓની વાત. હા. આપણે નાના વેપારીઓનું શું? જેમનું ટર્નઓવર માત્ર 1 કે 2 કરોડ રૂપિયા હોય. તેમના માટે રોજે રોજના હિસાબોના ચોપડા જાળવવા બહુ માથાકૂટવાળું કામ છે. હું વિચારતી હતી કે શું કાયદામાં તેમના માટે કોઈ શોર્ટકટ છે ખરો? ચોક્કસ છે ને. આના માટે સેક્શન 44AD છે, જેને પ્રિઝમ્પટિવ ટેક્સેશન કહેવાય છે. પ્રિઝમ્પટિવ એટલે અનુમાનિત ને? હા, અનુમાનિત. આ સેક્શન 2 કરોડ સુધીના ટર્નઓવરવાળા વ્યવસાયોને આવરી લે છે. અને જો પેલી 5% રોકડવાળી શરત પૂરી થતી હોય તો આ મર્યાદા 3 કરોડ સુધી વિસ્તૃત થઈ જાય છે. અચ્છા, તો આમાં વેપારીએ કરવાનું શું હોય છે? હિસાબ નથી રાખવાનો તો પછી નફો કેવી રીતે નક્કી થાય? બસ, વેપારીએ માત્ર એટલું દર્શાવવાનું હોય છે કે તેમના કુલ ટર્નઓવરના 8% એમનો નફો છે. ઓકે. અને જો આવક ડિજિટલ હોય તો આ ટકાવારી માત્ર 6% થઈ જાય છે. જો તેઓ આટલો નફો બતાવી દે તો કોઈ ચોપડા રાખવાની કે ઓડિટ કરાવવાની જરૂર જ નહીં. અરે વાહ! એટલે હું જો 100 રૂપિયાનો માલ ઓનલાઈન વેચું તો મારે ખાલી 6 રૂપિયા નફો બતાવવાનો? આ તો બહુ પાવરફુલ પ્રોફેશનલ પ્રેઝન્ટેશન કરવાની સરળ રીત છે. પોતાના બિઝનેસને સત્તાવાર રીતે બહુ ઓછી ઝંઝટ સાથે રજૂ કરી શકાય. બિલકુલ. આ નાના વ્યવસાયો માટે એક બહુ મોટી રાહત છે. પણ મને અહીં એક શંકા જાય છે. આટલો સહેલો રસ્તો હોય તો તેમાં કોઈ છૂપો ખાડો તો હશે જ ને? હા, છે ને. એટલે ધારો કે કોઈ વર્ષે મારો નફો ખરેખર 6% કરતાં પણ ઓછો થયો હોય તો શું? તો અહીં જ કાયદાની કડકાઈ આવે છે. જો તમે 8% કે 6% કરતાં ઓછો નફો દર્શાવો અને તમારી કુલ આવક બેઝિક મુક્તિ મર્યાદા કરતાં વધુ હોય તો ઓડિટ ફરજિયાત બની જાય છે. બેઝિક મુક્તિ મર્યાદા એટલે પેલી 2.5 કે 3 લાખ વાળી ટેક્સ ફ્રી લિમિટ ને? હા, બરાબર, એ જ. પણ વાત આટલેથી અટકતી નથી. આમાં એક બહુ મોટો ટ્રેપડોર છે, જેને આપણે 5 વર્ષનો ઓપ્ટ-આઉટ રૂલ કહી શકીએ. ટ્રેપડોર એટલે ફાંસો? આ કઈ રીતે કામ કરે છે? હું સમજાવું. જો કોઈ વેપારી આ સરળ સ્કીમ પસંદ કરે છે અને પછી 5 વર્ષની અંદર કોઈ પણ એક વર્ષે તેમાંથી બહાર નીકળી જાય, એટલે કે ઓછો નફો બતાવે છે. હા, તો તે આગામી 5 વર્ષ સુધી
આ સ્કીમનો લાભ જ લઈ શકતો નથી. શું વાત કરો છો? એટલે જો એક વર્ષ ધંધો ખરાબ ચાલ્યો અને તમે સાચો ઓછો નફો બતાવ્યો તો તમને આગામી અડધા દાયકા સુધી ફરજિયાત ઓડિટની સજા ભોગવવી પડશે? એકદમ સાચું. તમારે ફરજિયાત ચોપડા જાળવવા પડશે અને ઓડિટ કરાવવું પડશે. આ તો બહુ મોટું જોખમ કહેવાય. એકવાર તમે આ સરળ રસ્તા પર ચાલવાનું શરૂ કરો પછી પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. હા, સરકાર સુવિધા આપે છે, પણ તેમને સિસ્ટમમાં સ્થિરતા જોઈએ છે. તેઓ નથી ઈચ્છતા કે લોકો ટેક્સ બચાવવા ઘડીકમાં સ્કીમમાં આવે અને ઘડીકમાં બહાર જાય. સાચી વાત. અત્યાર સુધી આપણે માલ સામાન વેચતા વ્યવસાયો વિશે વાત કરી. પણ આપણા ડોક્ટર, વકીલ કે આર્કિટેક્ટ જેવા પ્રોફેશનલ્સનું શું? એમના માટે નિયમોની આખી દુનિયા અલગ છે. પ્રોફેશનલ્સ માટે સેક્શન 44 ADA લાગુ પડે છે. 44 ADA બરાબર. અહીં આપણે ગ્રોસ રિસિપ્ટ એટલે કે કુલ આવકની વાત કરીએ છીએ. તેમની સામાન્ય મર્યાદા 50 લાખ રૂપિયા છે. અને જો ડિજિટલ વ્યવહાર 5% સુધી હોય તો? તો આ મર્યાદા 75 લાખ રૂપિયા થઈ જાય છે. ઓકે, એટલી 75 લાખ સુધી કોઈ ચોપડા નહીં? પણ આમાં નફાની ટકાવારી કેટલી હોય છે? વ્યવસાયમાં તો આપણે 6% જોયું. અહીં જ સૌથી મોટો તફાવત છે. પ્રોફેશનલ્સે તેમની આવકના ઓછામાં ઓછા 50% નફા તરીકે દર્શાવવા પડે છે. 50%? આટલો બધો મોટો તફાવત કેમ? વ્યવસાય માટે 6% અને પ્રોફેશનલ્સ માટે સીધા 50%. હા, જોતા એવું લાગે કે આ ભેદભાવ છે, પણ એવું નથી. વિચારો, જ્યારે કોઈ દુકાનદાર માલ વેચે છે ત્યારે તેને ખરીદ કિંમત, ભાડું, મજૂરી જેવા ઘણા ખર્ચા હોય છે. એટલે તેનો નફો ઓછો હોય. હા, એ સમજાયું. પણ પ્રોફેશનલ્સનું કામ અલગ છે. હું એ રીતે જોઉં છું કે પ્રોફેશનલ્સ માટે તેમનું રોકાણ અને તેમનો સ્ટોક એ તેમનું જ્ઞાન છે. બિલકુલ સાચું પકડ્યું તમે. કદાચ એટલે જ સરકાર ધારી લે છે કે તેમનો નફો વ્યવસાયીઓ કરતાં ઘણો વધારે હોવો જોઈએ, કારણ કે તેમની પાસે બૌદ્ધિક મૂડી છે. હા, એકદમ સાચી વાત. પ્રોફેશનલ સેવાઓના અર્થશાસ્ત્રમાં ભૌતિક કાચો માલ હોતો નથી, એટલે ખર્ચો બહુ ઓછો હોય છે. તેથી સરકારે 50% નફો ફરજિયાત કર્યો છે. તો જો કોઈ ડોક્ટર કે વકીલ પોતાની આવકના 50%થી ઓછો નફો બતાવે તો શું થાય? તો ફરીથી એ જ નિયમ. જો નફો 50%થી ઓછો હોય અને કુલ આવક મુક્તિ મર્યાદાથી વધુ હોય તો તેમણે ચોપડા જાળવવા પડશે અને ટેક્સ ઓડિટ કરાવવું ફરજિયાત બની જશે. એટલે એક રીતે પ્રોફેશનલ્સે પોતાની ફાઇનાન્શિયલ પ્રેઝન્ટેશન બહુ જ સ્ટ્રોંગ અને ચોક્કસ રાખવી પડે. હા, પણ આમાં સૌથી ખતરનાક નિયમ તો હવે આવે છે. અચ્છા, એ કયો? આપણે પેલી 50 લાખની મર્યાદાની વાત કરીને. જો કોઈ પ્રોફેશનલની આવક 50 લાખ કરતાં માત્ર ₹1 પણ વધુ થઈ જાય. માત્ર ₹1? હા, માત્ર ₹1 વધુ થાય તો તરત જ આ પ્રિઝમ્પટિવ સ્કીમ રદ થઈ જાય છે અને ઓડિટનો નિયમ લાગુ પડી જાય છે. ઓહો બાપરે, આ તો બહુ જ આશ્ચર્યજનક છે. મતલબ કે કોઈ વર્ષના અંતે વિચારે કે ચાલો ₹1 વધારે કમાઈ લીધો અને સીધો 25-50 હજારનો ઓડિટનો ખર્ચો માથા પર આવી પડે. બિલકુલ. કાયદો છે, તેમાં ₹1ની પણ બાંધછોડ નથી હોતી. Kartik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.